જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા નવા બ્લોગની અંદર. અને આપણે છીએ નેપાલ કાઠમાંડુ, જે નેપાળનું કેપિટલ સિટી છે ત્યાં. તો આપણે આજે જઈશું પશુપતિનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા માટે. તો બન્યા રહેજો આપણી સાથે, તમને મંદિરના દર્શન કરાવીશું અને ત્યાંના માર્કેટ કે જે પણ સાઇડ સીન આપણે હશે એ તમને બધા બતાવીશું. તો આપણી આ ગાડી આવી ગઈ છે, આપણને જેટલા પણ સાઇડ સીન હશે ત્યાં બતાવવા લઈ જશે. અને આપણે આજે કાઠમાંડુ નેપાળ આપણે કરીશું. આજે પહેલાં આપણે જઈશું પશુપતિનાથ મહાદેવના મંદિરે જઈશું. તો આપણે આ ગાડીની અંદર જઈશું અને દર્શન કરીશું આપણે ત્યાં જઈને પશુપતિનાથ મહાદેવના. બધા બેસી ગયા છે ગાડીની અંદર. તો બધા હવે ગાડીમાંથી ઉતરી ગયા છે અને આપણે હવે જઈશું પશુપતિનાથ કરવા માટે. ચાલી જવાનું હોય છે અને આપણે મંદિરની અંદર જઈને રુદ્રાભિષેક કરવાના છે અંદર. તો મંદિરની અંદર ફોટો અલાઉડ નથી. તો આપણે ફાઇનલી પશુપતિનાથ મહાદેવ મંદિર આવી ગયા છીએ અને આ મંદિરનો ગેટ છે, ત્યાંથી અંદર મંદિરમાં જવાનું. અને આખું પરિસર છે મંદિરનું. અહીંથી એન્ટ્રી હતી. પૂજા ચાલી રહી છે. મંદિર છે, એના મંદિરનું ઉપરનો ગુમ્મટ છે આ. આ પણ હવે બોલે છે પશુપતિનાથમાં છે. આપણે એમ પશુપતિનાથમાં જઈએ, દર્શન કરવા જઈએ છીએ, રુદ્રી કરાવીએ છીએ. આજે વસંત પંચમી છે, ભગવાનના સરસ મજાના દર્શન થશે બધાને. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. અહીંયા બેસીને પૂજા કરાવશે બધાની. સ્વામી મુંડ મહાલાધારી વિષ્ણુ સદા શિવ બ્રહ્મ પરિસરમાં રુદ્રાભિષેક કર્યો હતો અને હવે આપણે મંદિરમાં જઈશું. અને મંદિરે તમે જોઈ શકો છો ભીડ. બરો લ્યા આપણે છીએ અત્યારે પશુપતિનાથ મંદિર. આપણે દર્શન કરતા આવી ગયા. આપણા યશભાઈ થોડા વિડીયો બનાવે છે એમના ફોનની અંદર, તો આપણે ફોનમાં મજા આવી ગઈ. અંદર મંદિર પણ બહુ મસ્ત છે. આપણે આગળ જઈશું કારણ કે બધા રાહ જોઈ રહ્યા છે આપણી. આ બાજુ જવાનું છે કે આ બાજુ જવાનું છે? ફરીને આની આપણે જરા તો આપણે થોડું ફરીને જઈશું. જવાનું છે. ખાસી બધી ભીડ છે અહીંયા મંદિરે. યશભાઈ, મંદિરે મજા આવી ગઈ દર્શન કરવાની. અહીંયાથી મંદિર તમે જોઈ શકો છો આખું.
અહીંયા આગળ ભાઈ હાલવાની જગ્યા નથી. બાજુવાળા આવીએ. તો આપણે અત્યારે આવી ગયા છે સિદ્ધિપીઠ છે નેપાળનું. અહીંયા પાર્વતી માતાનું મંદિર છે. અહીંયા આપણે ત્યાં દર્શન કરવા જઈશું. ત્યાં બધું આપણી સાથે તમને બતાવીએ. એનો નજારો બહુ મસ્ત છે અને આખો બ્રિજ છે. બ્રિજની વચ્ચેથી સામે જવાનું હોય છે. આ બ્રિજથી સામે જવાનું. આપણું અંદર જઈશે હવે અને આપણે પણ અંદર જઈશું. धीमहि धियो यो न प्रचोदयात्. ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्. આપણે આવી ગયા છે નેપાળ કાઠમાંડુ ઇસ્કોન મંદિરની અંદર. અને આપણે અહીંયા દર્શન કરીશું શ્રી કૃષ્ણ ભગવાનના. અહીંયા આગળ ગેટ એન્ટ્રી છે અહીંથી. સાથે છે યસ 3 દિવસ થયા અને હર રોજ કોઈકનું કોઈ ચેન્જ. હાલ પહેરાવી પણ નથી પહેરવા. રાતના આપણે તમે બે ભાઈ નેપાળમાં ચાઇના માર્કેટ છે અહીંયા ત્યાં આવ્યા હતા. તો અમને માર્કેટ જોઈને નવાઈ લાગી. ત્યાં માર્કેટ છે કે કોમ્પ્લેક્સ? માર્કેટ છે કે કોમ્પ્લેક્સ છે ખબર જ ના પડી. ચાઇનાનો પાછો સામે તમે જોઈ શકો છો એ ચાઇના માર્કેટ છે. અમને હસવું આવે છે. અમારી પાસે કેમ થયો કે શું થયું ખબર ના પડે. અંદર જઈને તમને બતાવીશું માર્કેટ કેવું છે અંદર. આખું માર્કેટ છે અને પાછળ પણ આખું કોમ્પ્લેક્સ છે. હા તો એવું ખાલી કેટલી પડી દુકાન અને બહાર દુકાનો અડધી તો દુકાનો ખાલી છે. આમાં ટોટલી દુસા ને બધું મળે છે અહીંયા. માળા ને એવું લેવું હોય તો એના માટે અહીંયા મળે છે. જોઈ શકો છો તમે. चलना चलना ही यार ऊपर जाओ नीचे नीचे जाइए.
હા જો માર્કેટમાં આવ્યો હા હવે કંઈક લાગ્યું માર્કેટમાં આવ્યા હોય એવું થોડું. અહીંયા મોટા મોટા જેકેટો ને એવું વધારે છે અહીંયા અત્યારે. આ આપણા ગ્રુપના જ છે, આપણી સાથે આવેલા છે. ચલો ભાઈ અંદર જઈશું, આવીએ આગળ. જેકેટ તમે જોઈ શકો છો. અમને ગમે શું પછી જોવાની પછી આને ખેંચવા એના કદાચ 250 ખેંચાય આ 1750 રૂપિયા ક્વોલિટી જોવાની ને શું ફેર પડે ફરી પછી કંઈક વિચારી બધા છે તો બધે જેકેટ બદલી ગયા એટલે મુંબઈમાં વોકિંગ કરવાનું વધારે હોય ને હા અમદાવાદ કરતા નાનો કેટલી દુકાનો ના હતા વાંચે દુકાને નહીં મને તો જવા દે એમ કે છે. ક્લાસ મર્સિડીઝ ની ક્લાસ સુટકેસમાં રાખી દેજે. આવી જશે એટલે આટલા તો આવી ભાઈ સાહેબ પીછી ગયા અમી સારું પીછી ગયા છે ભાઈ સારું પીછી ગયા છે મારા સારું પીછી ગયા મારા સારું તો આવી ગયું આવી ગઈ છે ઘણો આવડા હા છડા ઓલો પેડ્યો થયો